નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11 માં આજે કેટલાક આપણે મહત્વના પદો વિશે ચર્ચા કરવાની છે। દળ અને વજન એટલે શું અને કઈ કઈ રીતે એને સમજી શકાય, કદ એટલે શું, ઘનતા એટલે શું અને તાપમાન એટલે શું, આના વિશે આપણે ચર્ચા કરશું। બરાબર, ગયા લેક્ચરની અંદર 11મા ધોરણમાં આપણે સરસ મજાનું શીખાતા જથ્થાત્મક ગુણધર્મો અને એમને રાશિઓ અને એકમો વિશે આપણે ચર્ચા કરી। એસઆઈ એકમ પદ્ધતિ, એની પહેલાની જે એકમ પદ્ધતિઓ હતી એના વિશે આપણે બેઝિક અને સામાન્ય એવી ચર્ચા કરી। આજે આપણે દળ, વજન, કદ, ઘનતા અને તાપમાન જેવા મહત્વના વિધેયોને સમજવાના છે। તો સૌપ્રથમ આપણે જોઈએ દળ અને વજન। ભાઈ, દળ અને વજનમાં ફરક શું છે? કોને કહેવાય દળ, કોને કહેવાય વજન? તો મતલબ યાદ રાખો કે તમારી પાસે કોઈ પદાર્થ છે, એ પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો છે ને એને આપણે એનું દળ કહીશું। પદાર્થ ઘણા બધા આપણે નાના ધોરણોમાં તો દળ અને વજન એક જ લેતા હતા કે દળ એટલે વજન ને વજન એટલે દળ, આવું આપણે માનતા હોઈએ, પણ ખરેખર બે અલગ અલગ છે। હજી ઘણાને એવું છે કે દળ અને વજન બે એક જ, તો ના, બે એક નથી, બે વચ્ચે બહુ નાનો એવો ભેદ છે, બહુ શાર્પનેસવાળો ભેદ છે કે ભાઈ દળ એટલે શું? તો કે પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો છે ને એ દળ છે। જો હું તમને એક વાક્ય સમજાવું છું। માનો કે મારી પાસે બે અલગ અલગ પદાર્થ છે, એક એટલો નાનો એવો પદાર્થ છે, બીજો એક મોટો બધો પદાર્થ છે। તો નાનો એવો પદાર્થ છે ને એનું વજન પણ 1 કિલો છે અને મોટો બધો પદાર્થ છે ને, મોટો સાઈઝમાં બહુ મોટો છે, એનું વજન પણ 1 કિલો જ છે। બેયના વજન સરખા છે, તો દળ કોનું વધારે છે? વિચારો। નાનો પદાર્થ છે એ પણ 1 કિલોનો છે, મોટો પદાર્થ છે એ પણ મારી પાસે જે છે એ પણ 1 કિલોનો જ છે। બંનેના વજન 1 કિલો છે, પણ એક નાનો છે ને એક ખૂબ મોટો છે, તો જે નાનો છે એનું દળ વધારે થાય। તમે સમજો, વિચારો, એક નાનો પદાર્થ છે, એક બહુ મોટો પદાર્થ છે, એક નાનો છે એનું વજન 1 કિલો છે, મોટો છે એનું વજન 1 કિલો છે, તો દળ કેમાં વધારે થશે? નાનો હશે એમાં। મતલબ દળ એટલે શું? તો કે તમારી પાસે જે પદાર્થ છે, કોઈ પણ પદાર્થ તમારી પાસે છે એની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને એનું દળ કહેવાય। વજન એટલે શું? તો કે દ્રવ્યનો જે જથ્થો છે એના ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને એને એનું વજન કહેવાય। આપણે યાદ રાખશું, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય અને પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને એનું વજન કહેવાય। હવે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો ગુરુત્વાકર્ષણમાં ફેરફાર થાય, જેને કારણે વજનમાં ફેરફાર થાય। એક જગ્યાએ બીજી જગ્યાએ એટલે આપણા શહેરમાં નથી જવાનું, આપણા શહેરમાં એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ ઉડી જાવ તો ક્યાંય ફેર ન પડે, પણ તમે અહીંયા છે તો તમે ચંદ્ર ઉપર વયા જાઓ અથવા હિમાલયની ટોચ ઉપર વયા જાઓ, એમ કોઈ મોટો સ્થળાંતર તમે કરશો તો ગુરુત્વાકર્ષણ બળમાં ફેરફાર થાય। આપણે બધા જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ બળમાં ફેરફાર થાય તો વજનમાં ફેરફાર થાય, કારણ કે વજન એટલે શું? તો કે દ્રવ્યના જથ્થા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેને કહેશું આપણે એનું વજન। અને પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો હાજર છે ને એને કહેવાય એનું દળ। આમ દળ અને વજન બે અલગ અલગ વસ્તુ છે। દળ એટલે પદાર્થમાં હાજર રહેલા દ્રવ્યનો જથ્થો, વજન એટલે કે દ્રવ્યના જથ્થા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ। સ્થળ બદલે તો વજન બદલી શકે, દળ ન બદલે। અને આપણે બધા જાણીએ છીએ કે દળનો SI એકમ કિલોગ્રામ છે, બરાબર। પછી આપણે નાના એકમો પણ વાપરતા હોય, ગ્રામ પણ વાપરતા હોય, મિલીગ્રામ પણ વાપરતા હોય, એ આપણી અનુકૂળતાની વાત છે, પણ દળનો SI એકમ કિલોગ્રામ છે એ આપણે બધા જાણીએ છીએ। દળ વૈશ્લેષિક તુલનાથી નક્કી થાય। હવે વૈશ્લેષિક તુલના એટલે શું? સોની પાસે જે કાંટો હોય ને, સોનું ઘરેણા આપણે કોઈ લેવા જઈએ ને સોનાનું વજન કરાવીએ, તો હવે હું અત્યારે કાંટો અહીંયા દોરી ન શકું, બુકની અંદર એનો ફોટો આપેલો છે, બરાબર, પણ સોનીની દુકાને જે કાંટો હોય ને એને વૈશ્લેષિક કાંટો કહેવાય। એની મદદથી દળ નક્કી કરવામાં આવે છે। દળનો SI એકમ છે કિલોગ્રામ। આપણે યાદ રાખશું, નાના એકમો તો આપણે બધા જાણીએ છીએ, ગ્રામ, મિલીગ્રામ એવા આપણે અનુકૂળતા માટે વાપરતા હોય, પણ દળનો SI એકમ કિલોગ્રામ છે, બરાબર। દળનો SI એકમ કિલોગ્રામ છે, આમાંથી આપણે યાદ રાખશું। વાહ, એટલે યાદ રાખજો, દળ અલગ વસ્તુ છે, વજન અલગ વસ્તુ છે। દળ એટલે ફરી પાછું બોલું છું, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય અને પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને એનું વજન કહેવાય। વજન બદલી શકે, દળ બદલી ન શકે, બરાબર। એના પછી જોઈએ આપણે કદ।
તો ભાઈ કદનો SI એકમ મીટર ક્યુબ છે. આ બધા આપણે યાદ રાખશું. કદનો SI એકમ મીટર ક્યુબ છે. બરાબર. પછી ક્યારેક વ્યવહારમાં સરળતા માટે આપણે SI એકમને બદલે સેન્ટીમીટર ક્યુબ વાપરતા હોઈએ, ડેસીમીટર ક્યુબ વાપરતા હોઈએ. પણ આ સેન્ટીમીટર ક્યુબ કે ડેસીમીટર ક્યુબ તમે વાપરો છો ને SI એકમ નથી, મીટર ક્યુબ છે ને એ આનો SI એકમ છે. આપણે યાદ રાખશું. આમ કદનો SI એકમ મીટર ક્યુબ છે. હવે તમને એમ થાય કે સાહેબ કદનો SI એકમ મીટર ક્યુબ છે અને ક્યારેક સેન્ટીમીટર ડેસીમીટરમાં પણ આપણે લઈએ છીએ, પણ વ્યવહારમાં એકમો નથી. વ્યવહારમાં તો કદને આપણે લીટરથી જ માપતા હોઈએ છીએ. લીટર છે, મિલીલીટર છે. આ વ્યવહારુ એકમ છે કદ. આપણે કઈ દૂધ લેવા જઈએ તો ત્યાં એમ નથી કહેતા કે 1 મીટર ક્યુબ મને દૂધ આપી દો. ના, એવું આપણે નથી બોલતા. આપણે શું કહીએ છીએ? 1 લીટર દૂધ આપો, 1 લીટર પેટ્રોલ આપો. આપણે એટલે મતલબ કદનો વ્યવહારુ એકમ છે ને એ લીટર છે. પણ SI એકમ છે ને મીટર ક્યુબ છે અને બીજા સાથે સાથે આપણે સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ આપણે વાપરતા હોઈએ અમુક મુદ્દા માટે ક્યારેક ગણતરીઓમાં. બાકી તો આપણે વ્યવહારુ એકમ જ વાપરીએ છીએ, લીટર ને મિલીલીટર. બરાબર. લીટર, મિલીલીટર આ બધા કદ છે. બરાબર. એ નક્કી કરવા માટે પ્રયોગશાળાની અંદર સરસ મજાના સાધનો હોય છે. બુકની અંદર બાજુના પેજમાં જો સરસ મજાના સાધનો આપ્યા છે. કોનિકલ ફ્લાસ્ક આપ્યું છે, બ્યુરેટ આપી છે, પીપેટ આપ્યું છે, અંકિત નળાકાર આપ્યું છે, મેઝરિંગ ફ્લાસ્ક આપ્યું છે. આ બધા શું છે? કદને માપવા માટેના કાચના બનાવેલા સાધનો. અંકિત નળાકારો કહેવાય. મતલબ કે અંકિત કરેલું હોય ત્યાં સુધી લ્યો એટલે પરફેક્ટ આવે એમ. માનો કે તમારે 5 લીટર લેવું હોય તો અંકિત નળાકારની અંદર 5 લીટર જ્યાં કાપો હોય ત્યાં સુધી તમે કોઈ પ્રવાહી લઈ લો એટલે 5 લીટર જ હોય. તો આ બધા ખાસ પ્રકારના સાધનો છે કે જેની મદદથી કદને ચોક્કસ રીતે માપી શકાય. પણ આપણે યાદ રાખશું કદનો SI એકમ મીટર ક્યુબ છે. અને સાથે સાથે આપણે યાદ રાખવાનું છે કે 1 લીટર બરાબર આપણે બધા જાણીએ છીએ 1000 મિલીલીટર થાય. એવી રીતે આપણે યાદ રાખશું 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. આ મોસ્ટ આઈએમપી છે. એમાં 1 લીટર બરાબર 1000 મિલીલીટર આ કામને યાદ હશે, પણ આ તમને દાખલાના કન્વર્ઝનમાં પૂછાઈ શકે અથવા જરૂર પડે કે ભાઈ તો તમારે યાદ રાખવાનું 1 ડેસીમીટર ક્યુબ એ 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. દાખલા જ્યારે ગણતા હોય ત્યારે આપણે એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. સરસ. તો અહીંયા બે વાત યાદ રાખવાની છે. કદ નો SI એકમ શું થશે? મીટર ક્યુબ થશે. વ્યવહારુ એકમ શું થશે? લીટર. પછી નાના એકમો આપણે અનુકૂળતા માટે ક્યારેક વાપરતા હોઈએ. પછી વાત આવી ઘનતા. તો ભાઈ ઘનતા વિશે જો આપણે ચર્ચા કરવી હોય તો ઘનતા વિશે આપણે એવી ચર્ચા કરી શકીએ. પહેલા ઘનતાનું સૂત્ર તો આ બધાને યાદ જ છે, આવડે છે. હું અહીંયા થોડું ચેકી નાખું. ઘનતા આપણે 7મા 8મા ધોરણમાંથી ભણતા આવીએ. ઘનતા એટલે શું? તો કે દળ ભાગ્યા કદ, જેને આપણે ઘનતા કહીએ. ઘનતા નું પ્રથમ સૂત્ર લખી તો ઘનતા એટલે શું? તો કે દળ ભાગ્યા કદ. આની ઉપરથી વ્યાખ્યા લખી શકાય. એકમ કદમાં રહેલા દળને કહેવાય તે પદાર્થની ઘનતા. એકમ કદમાં રહેલા દળને અથવા એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થની ઘનતા કહેવાય. એકમ કદમાં રહેલા દળને બોલો તોય ચાલે, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને બોલો તોય ચાલે. બરાબર. આવી રીતે ઘનતાની વ્યાખ્યા આપી શકાય કે એકમ કદમાં રહેલા દળને તે પદાર્થની ઘનતા કહે છે. હવે એનો SI એકમ શું થાય? તો કે દળનો SI એકમ કિલોગ્રામ છે, કદનો SI એકમ મીટર ક્યુબ છે. તો આ થઈ ગયો ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આને તમે આમ પણ લખી શકો. હું અહીંયા અલ્ફા કરીને લખું છું. ઓર નો મતલબ થાય અથવા, તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ આવી રીતે પણ લખી શકાય. આ થઈ ગયો ઘનતાનો SI એકમ. શું મોટી વાત છે? ઘનતાની વ્યાખ્યા આપવી તો એમ આપી શકાય કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને અથવા એકમ કદમાં રહેલા દળને શું કહેવાય? તે પદાર્થની ઘનતા. આ માટે તમારે સરસ રીતે યાદ રાખવાનું છે. ભાઈ તમને પ્રેક્ષક તમે આ ઘનતાની વ્યાખ્યા આપી, પણ આગળ કદ, એમ પછી વજન, દળ એની જે વ્યાખ્યા ન હોય એમની કે ખાસ વ્યાખ્યા ન બની શકે. હા, એને સમજી શકાય. દળ એટલે શું? તો કે પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો છે ને એને દળ કહેવાય. વજન એટલે શું? તો કે પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે ને એને એનું વજન કહેવાય.
કદ એટલે શું? તો કે કોઈ પ્રવાહી છે અથવા તો કોઈ પદાર્થ છે એ કેટલી જગ્યા રોકે છે, કોઈ પદાર્થ જેટલી જગ્યા રોકે છે ને એને એનું કદ કહેવાય, બરાબર? એટલે એની કઈ ખાસ વ્યાખ્યા નહીં આપણે આપી શકીએ, પણ ઘનતાની વ્યાખ્યા આપી શકશું કે એકમ કદમાં રહેલા દળને તે પદાર્થની ઘનતા કહેવાય, એનો SI એકમ આવી રીતે ઉપજાવી શકાય, બરાબર? આ વાત છે આપણે ઘનતા વિશે. હવે તાપમાન વિશે આપણે સરસ મજાની વાત કરી. બુકમાં લખ્યું નથી છતાંય મારે તમને કેવું છે કે તાપમાન એટલે શું? બહુ ઓછા બાળકોને ખબર છે તાપમાન એટલે શું. શું તાપમાન ઉષ્મા બતાવે? તાપમાન ઉષ્માનો જથ્થો બતાવે? તાપમાન ઉષ્માનું સ્તર બતાવે? તાપમાન એટલે શું? કોને આપણે તાપમાન કહીએ? હવે તમને હું એક અહીંયાથી સરસ મજાનું ઉદાહરણ આપું છું. માનો કે મારી પાસે એક નાની એવી પ્લેટ છે, હું ગોળ ઉપર દોરું છું. માનો કે આપણી પાસે એક આટલી નાની લોખંડની પ્લેટ છે અને બીજી મારી પાસે મોટી બધી લોખંડની પ્લેટ છે, બંને લોખંડની જ પ્લેટ છે. આનું ટેમ્પરેચર છે એ 50 સેલ્સિયસ છે, આનું તાપમાન પણ 50 સેલ્સિયસ જ છે. લખ્યો આ એક નાની પ્લેટ છે, આ એક મોટી પ્લેટ છે, બે લોખંડની જ પ્લેટ છે, બંનેના ટેમ્પરેચર 50 સેલ્સિયસ છે, મતલબ કે બેના તાપમાન સરખા છે. તો તાપમાન શું બતાવે? કોને તાપમાન કહેવાય? વિચાર. ટેમ્પરેચર ઇઝ ઓન્લી ઇન્ડિકેટ અ લેવલ ઓફ એનર્જી. તાપમાન માત્ર ઉષ્માનું સ્તર બતાવે છે. ઇટ કેન બી ઇન્ડિકેટ અ લેવલ ઓફ એનર્જી. તે ઉષ્માનું સ્તર બતાવે છે. ઇટ કેન નોટ ઇન્ડિકેટ ધ માસ ઓફ એનર્જી. તે ઉષ્માનો જથ્થો બતાવતું નથી. એટલે મારી દીકરા પહેલા તમારે યાદ રાખવું પડશે કે તાપમાન શું છે? તો કે તાપમાન એ એવું પદ છે કે જે ઉષ્માનું સ્તર બતાવે છે, ઉષ્માનો જથ્થો નહીં. શું બતાવે? ઉષ્માનું સ્તર બતાવે છે. અહીંયા તમે જુઓ બંને જગ્યાએ ઉષ્માનું સ્તર સરખું છે એ આપણને ખબર પડશે. ઉષ્માનો જથ્થો અહીંયા વધારે હોય, આ પ્લેટ મોટી છે, આ પ્લેટ નાની છે. સમજો? એક નાનું તળાવ હોય ને એક મોટું તળાવ હોય, બે તળાવ બાજુ-બાજુમાં હોય અને બેયની સપાટી સરખી હોય તો બેયમાં પાણીનું સ્તર સરખું છે એમ કહી શકાય. એક નાનું તળાવ છે, એક બહુ મોટું તળાવ છે, બે એક સરખા રીતે આમ એક સપાટીમાં તે ભરાયેલા છે, વચ્ચે ખાલી વચ્ચે એક દીવાલ છે, એક આળો છે, વચ્ચે એક દીવાલ છે. બેયના પાણીના લેવલ સરખા છે. એનો મતલબ એ નથી કે બેયમાં પાણી સરખું છે. પાણી તો વધુ ક્યાં થશે? મોટા તળાવમાં. ઓછું ક્યાં હશે? નાના તળાવમાં. બેના લેવલ સરખા હોઈ શકે, પાણીનો જથ્થો સરખો ન હોય. નાના તળાવમાં પાણી ઓછું હોય એટલે કે જથ્થો ઓછો હોય. ઓછું હોય એટલે મતલબ નીચું નથી. બેના લેવલ સરખા છે. સમજો મારી વાતને બરાબર. બંનેમાં પાણીના લેવલ સરખા છે. પણ નાના તળાવમાં પાણીનો જથ્થો ઓછો થશે, મોટા તળાવમાં પાણીનો જથ્થો વધારે થશે. સેમ સિચ્યુએશન અહીંયા છે. ભાઈ બેયમાં ટેમ્પરેચર 50 સેલ્સિયસ છે, એનો મતલબ કે બંનેમાં ઉષ્માનું સ્તર સરખું છે, ઉષ્માનો જથ્થો સરખો નથી. એ તો મોટા તળાવમાં જ પાણી વધારે હોય, નાના તળાવમાં પાણી ઓછું હોય. નાની પ્લેટમાં ઉષ્મા ઓછી છે, મોટી પ્લેટમાં ઉષ્મા વધારે છે. આ માત્ર બરાબર તમારે યાદ રાખવાનું છે. મારો મતલબ શું કહેવાનો કે તાપમાન એ ઉષ્માનું સ્તર બતાવે છે, ઉષ્માનો જથ્થો નહીં. લખી લેજો બુકમાં સાઈડમાં. તાપમાન એ ઉષ્માનું સ્તર બતાવતું વિધેય છે, ઉષ્માનો જથ્થો બતાવતું નથી. હવે તાપમાનના જે માપક્રમો છે એમના વિશે થોડી આપણે ચર્ચા કરવાની છે. આશા રાખું તમે સમજી ગયા હશે કે તાપમાન એટલે શું. તો ફરી એકવાર કહું છું, તાપમાન શું બતાવે? શું તાપમાન ઉષ્માનો જથ્થો બતાવે? નહીં. તાપમાન ઉષ્માનો જથ્થો બતાવતું નથી. શું બતાવે છે? ઉષ્માનું સ્તર બતાવે છે. તાપમાનનો SI એકમ આપણે બધા જાણીએ છીએ કેલ્વિન છે. તાપમાનનો SI એકમ કેલ્વિન છે. આ સિવાયના બીજા એકમો પણ છે અને કેલ્વિનને જો મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કેલ્વિન તમારે જો મેળવવું હોય ને તો સેલ્સિયસમાં જે તમારી પાસે તાપમાન હોય ને એમાં 273.15 ઉમેરી એટલે તમને મળી જશે કેલ્વિન. મોસ્ટ આઈએમપી છે. આ સૂત્રો તમારે યાદ રાખવાના છે કે સેલ્સિયસમાં તમારી પાસે જે પણ તાપમાન હોય એ સેલ્સિયસના તાપમાનમાં 273.15 ઉમેરી દેશો એટલે તમને શું મળશે? કેલ્વિન. આ માત્ર યાદ રાખવાનું છે. કેલ્વિન એ તાપમાનનો SI એકમ છે. કેલ્વિન આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે સેલ્સિયસ ટેમ્પરેચર જે તમને આપેલું હોય એમાં 273.15 ઉમેરી દેશો એટલે તમને મળી જશે કેલ્વિન. તો
સેલ્સિયસ શું છે? સેલ્સિયસ પણ તાપમાનને માપતો એક એકમ છે. કેલ્વિન પણ તાપમાનને માપતો એક એકમ છે, પણ SI એકમ છે. સેલ્સિયસ SI એકમ નથી. સેલ્સિયસમાં પણ ટેમ્પરેચર માપી શકાય. સેલ્સિયસમાં જે થર્મોમીટર હોય ને એમાં જનરલી સેલ્સિયસ 0 થી 100 સુધી બતાવેલું હોય. સેલ્સિયસમાં જે બુકની અંદર જોજો બાજુમાં આકૃતિ છે સેલ્સિયસનું થર્મોમીટર, ફેરનહાઇટનું થર્મોમીટર, કેલ્વિનનું થર્મોમીટર એવું બધું છે એમાં જોજો. પણ એક તમારે વાત યાદ રાખવાની છે કે સેલ્સિયસ માપક્રમમાં જે થર્મોમીટર હોય ને એમાં જનરલી સેલ્સિયસ 0 થી 100 સુધીના ગાળામાં દર્શાવેલું હોય છે. સેલ્સિયસ માપક્રમ 0 થી 100 સેલ્સિયસ સુધીના ગાળામાં દર્શાવેલું છે. એમાં 0 છે ને પાણીનું ઠારણ બિંદુ છે, 100 છે ને એ પાણીનું ઉત્કલન બિંદુ છે. ફેરનહાઇટની જો આપણે વાત કરીએ તો ફેરનહાઇટ જનરલી 32 થી 212 ના ગાળામાં હોય. સેલ્સિયસ કદાચ બધાને ખબર હશે. સેલ્સિયસનો માપક્રમ છે ને 100 સેલ્સિયસ સામાન્ય રીતે 0 થી 100 સુધી દર્શાવવામાં આવતો હોય. સામાન્ય રીતે હોય ખરું, આથી વધારે કંઈ ના નહીં, આથી ઓછું પણ હોઈ શકે. પણ જનરલી થર્મોમીટર જે સેલ્સિયસમાં હોય ને સામાન્ય રીતે સેલ્સિયસના થર્મોમીટરમાં સેલ્સિયસ તાપમાનનો ગાળો આ આપેલો હોય 0 થી 100. ફેરનહાઇટ તાપમાનનો ગાળો આ આપેલો હોય 32 થી 212 ફેરનહાઇટ સુધીનું. આથી આગળ પાછળ પણ હોઈ શકે, પણ સામાન્ય રીતે એના જે થર્મોમીટર છે ફેરનહાઇટ થર્મોમીટરમાં આ ગાળામાં ફેરનહાઇટમાં ટેમ્પરેચર આપેલું હોય છે 32 ફેરનહાઇટ થી 212 ફેરનહાઇટના ગાળામાં આપેલું હોય. સેલ્સિયસ તાપમાનનો જે ગાળો છે અથવા સેલ્સિયસ જે થર્મોમીટર છે એમાં આ ગાળામાં સેલ્સિયસ ટેમ્પરેચર આપેલું હોય 0 થી 100 સેલ્સિયસ સુધીમાં કેટલું આપેલું હોય. હવે ફેરનહાઇટ જો આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે ફેરનહાઇટના જે થર્મોમીટર છે એમાં આ ગાળામાં ફેરનહાઇટ આપણને આપેલું હોય 32 થી લઈ અને 212 ફેરનહાઇટના જે રેન્જ છે ત્યાં સુધી સામાન્ય રીતે ફેરનહાઇટ ટેમ્પરેચર આવી રીતે આપણે આપવામાં આવે છે. વધુ ઓછું પણ હોય, પણ આ તો તમને એસક્યુ સ્વરૂપે પૂછી શકે કે ફેરનહાઇટ થર્મોમીટરમાં સામાન્ય રીતે ફેરનહાઇટ ક્યાંથી ક્યાં માપક્રમ સુધી આપેલું હોય તો કે 32 થી 212 ફેરનહાઇટ સુધી ફેરનહાઇટ તાપમાન માપક્રમમાં આપેલું હોય છે. હવે ફેરનહાઇટ જો આપણે મેળવવું હોય તો કેમ મેળવી શકાય? તો ફેરનહાઇટ મેળવવા માટે 9/5 એને ગુણ્યા સેલ્સિયસ વત્તા 32 આ રીતે મેળવી શકાય. તો તમારે બે સૂત્ર યાદ રાખવાના છે. એક કેલ્વિન કઈ રીતે મેળવી શકાય અને એક ફેરનહાઇટ કઈ રીતે મેળવી શકાય. જુઓ, સેલ્સિયસ ઉપરથી બે મેળવી શકાય. જે સેલ્સિયસ તમને આપ્યું હોય ને એમાં દીકરા 273.15 ઉમેરી દો એટલે શું આવી જશે? કેલ્વિન. જે સેલ્સિયસ આપ્યું હોય એ અહીંયા મૂકી દો, આની સાથે ગુણી નાખો, એમાં 32 ઉમેરી દો એટલે શું મળી જશે તમને? ફેરનહાઇટ. માનો કે મને 0 સેલ્સિયસ આપેલું છે, 0 સેલ્સિયસ આપેલું છે. હાલો મૂકો અહીંયા 0 એટલે કેલ્વિન કેટલા મળશે? આ તો 0 થઈ ગયું. કેલ્વિન કેટલા મળશે? સીધા 273.15 કેલ્વિન મળે. આ તો બરાબર છે ને, 0 સેલ્સિયસ આપેલું છે, મૂકો છો અહીંયા 0 એટલે આ પદ 0 થઈ ગયું. તો કેલ્વિન બરાબર કેટલા આવ્યા? સીધા 273.15. 0 સેલ્સિયસ તમે અહીંયા મૂકો એટલે એની આની સાથે ગુણો એટલે આ 0. તો ફેરનહાઇટ પછી કેટલા આવ્યા? સીધા 32 ફેરનહાઇટ. મોસ્ટ આઈએમપી આ સંબંધ તમારે યાદ રાખવાનું છે. એટલે 0 સેલ્સિયસ હોય તો કેલ્વિનમાં ટેમ્પરેચર 273.15 થાય, ફેરનહાઇટની અંદર 32 થશે. આમાં દીકરા આપણે યાદ રાખશું. આ સંબંધ કઈ રીતે આવ્યો છે ને એ પણ મેં તમને કીધું કે સેલ્સિયસ તમે 0 અહીંયા મૂકશો એટલે આ નીકળી ગયો એટલે કેલ્વિન બરાબર આવ્યો 273.15. 0 સેલ્સિયસ તમે અહીંયા મૂકશો એટલે આ બધું હોય કે 0 તો અહીંયા મૂકી દો એટલે 9/5 સાથે 0 ગુણો એટલે 0 એટલે ઈ 0 તો ફેરનહાઇટ બરાબર કેટલા થઈ ગયા? 32. આમ 0 સેલ્સિયસ છે કેલ્વિન કેટલા થાય? 273.15 અને ફેરનહાઇટ કેટલા થશે? 32. આ તમારે સરસ રીતે યાદ રાખવાનું છે. બુકમાં એક ન લખી એવી વાત કે તાપમાન શું બતાવે છે? તાપમાન ઉષ્માનું સ્તર બતાવે છે. તાપમાન ક્યારેય ઉષ્માનો જથ્થો બતાવતું નથી, તે ઉષ્માનું સ્તર બતાવતું વિધેય છે. તો આ બધા ખૂબ મહત્વના વિધેયો થયા. એના વિશે સામાન્ય એવી ચર્ચા બુકની અંદર આપેલી છે અને મેં પણ તમને અહીંયા છેડી છે. કદ જો આપણે માપવું હોય તો એ માપવા માટેના ખાસ પ્રકારના સાધનો છે. હવે આપણે ઘરે પણ ભાઈ વીટરિયા નથી હોતા કદ માપવા માટે 1 લિટર 2 લિટર 3 લિટર બરાબર આવું બધું હોય છે. અત્યારે પેટ્રોલ પંપનું મશીન આવી ગયા કદ માપવા માટેના. સીધી નોઝલ ગાડીમાં નાખે તો આમ બતાવે 1 લિટર થયું 2 લિટર થયું 3 લિટર થયું.
પ્રયોગશાળાની અંદર ખાસ પ્રકારના કાચના સાધનો હોય, બ્યુરેટ, પિપેટ, અંકિત નળાકાર હોય, મેઝરિંગ ફ્લાસ્ક હોય, આવું બધું બુકની અંદર દોરીને આપ્યું છે. એ શું છે? કદ માપવા માટેના ખાસ પ્રકારના સાધનો છે. બરાબર? આટલું માહિતી યાદ રાખશું. આ મહત્વના વિધેયો છે, તે વખતે એને સમજવાનો પ્રયત્ન કરજો. વિશેષ કંઈ પ્રશ્ન થાય તો મને પૂછજો. અસ્તુ. જય ભારત.